શિયાળાની શાન એટલે ગોંદપાક. ગોંદપાક બનાવીએ ને ત્યારે તેમાં ઘીનો ઉપયોગ વધારે થતો હોય છે. પણ આજ ડિમ્પલ્સ ડિશીસમાં જે ગોંદપાકનો વિડીયો તમારી સાથે શેર થવા જઈ રહ્યો છે તે ઓછા ઘીમાં તૈયાર થશે, એક પણ પ્રકારના લોટના ઉપયોગ વગર બનશે. તો ચલો આજની રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે અહીંયા સૂકા નારિયેળના જે વાટકા આવે છે ને તે લઈશું. અહીંયા સૂકું નારિયેળ જ લેવાનું છે આપણે, વધારે સ્વાસ્થ્યના ફાયદા થાય તેના માટે. જોકે રેડીમેડ ટોપરાનો પાવડર લઈ શકો છો, પણ તેમાં એ તાકાત નહીં હોય જે તાકાત આ ટોપરામાં હશે. હવે આપણે અહીંયા ટોપરાના જે વાટકા લીધા છે ને તેના પહેલાં થોડા નાના મોટા ટુકડા કરી લઈશું અને પછી મિક્સરમાં લઈ અને તેનો પાવડર તૈયાર કરી લઈશું. જોકે તમે ખમણવું હોય તો ખમણી પણ શકો છો, પણ આ મેથડ ખૂબ જ ઇઝી છે. મેં અહીંયા 500 ગ્રામ જેટલા ટોપરાના જે મોટા વાટકા હોય ને તે લીધા છે, તો એ મુજબ આપણે બીજી સામગ્રીઓનો ઉપયોગ કરશું. અને હવે ટોપરાની સાથે આપણે ગોંદપાક બનાવીશું તો 1/4 કપ જેટલો ગુંદ લેશું. ચમચીથી જોઈએ તો 5 થી 6 મોટી ચમચી થાય તેટલો ગુંદ છે, તેને પણ પાવડર તૈયાર કરી લેશું. જો પાવડર બનાવીશું તો ઓછા ઘીમાં ગુંદપાક તૈયાર થઈ જશે, અને જો પાવડર નહીં કરીએ તો ગુંદ તળવા માટે આપણે ઘીનું પ્રમાણ વધારે જોશે. તો અહીંયા જે જામેલું ઘી હોય ને તે 2 મોટી ચમચી જેટલું આપણે લીધું છે, અને તેને ગરમ કરતાં આ રીતે થોડી ક્વોન્ટિટી વધી જશે. પણ ઘીને એકદમ સખત ગરમ કરવાનું છે. થોડો ગુંદ મિક્સ કરીને ચેક કરી લેવાનું. ગુંદ તળાતો હોય તો સમજવાનું ઘી ગરમ છે. તો હવે ઘી ગરમ થઈ જાય પછી આપણે જે પાવડર કરેલો ગુંદ છે તેને આપણે ઘીમાં મિક્સ કરીને તળી લેવાનો છે. હવે આ રીતે ગુંદ આપણો સરસ તળાઈ ગયો છે, પણ થોડો ભેગો થઈ ગયો છે પાવડરના કારણે. પણ ટેન્શન ના લેતા, આપણે હજુ અહીંયા ટોપરાનો પાવડર ને બધું મિક્સ થશે ને તો ઇઝીલી બધું સરસ સાથે થઈ જશે અને તે ટુકડા પણ એકદમ મેલ્ટ થઈ જશે. હવે આપણે જે ટોપરાનો પાવડર લીધો છે ને તેનું મેજરિંગ કરી લઈએ. તો મેં અહીંયા કપથી જોઈએ ને તો 5 કપ જેટલું ટોપરાનું છીણ લીધેલું છે, અને ગ્રામથી 500 ગ્રામ જેટલા. તો હવે આ રીતે આપણે બધું જ ચલાવી દઈશું અને એક સરખું એકરસ કરી દઈશું. ગાઈઝ, આમાં કોઈ પણ પ્રકારનો લોટ યુઝ નથી કર્યો, અને સાથે સાથે માવાનો પણ ઉપયોગ નથી કર્યો, અને ડ્રાયફ્રૂટ્સનો પણ ઉપયોગ નથી કર્યો. બસ 2 થી 3 સામગ્રીઓથી જ આપણે પ્યોર ગુંદપાક બનાવીશું. જોકે આ પ્યોર ગુંદપાક કહેવાય, જેમાં માત્ર ગુંદ છે, ટોપરું છે, અને આપણે મીઠાશ માટે ગોળ લેવાના છીએ. અહીંયા આપણે ટોપરું જે મિક્સ કરીશું ને તે માત્ર 2 મિનિટ માટે કરીશું, વધારે શેકવાની જરૂર નથી. બસ 2-3 મિનિટ આ રીતે બધું મિક્સ થઈ જાય અને શેકાઈ જાય પછી તેને નીચે લઈ લેવાનું છે. તો સરસ મજાનું ટોપરું શેકાઈ ગયું છે તો નીચે લઈ લેશું. અને હવે આપણે 2 કપ જેટલો ગોળ અને તેમાં 3 થી 4 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું ગોળને ઓગળવા માટે. તમે અહીંયા ઘીનો ઉપયોગ કરી શકો છો, પણ જોકે આજે આપણે માત્ર 2 ચમચી ઘીમાં ગોંદપાક તૈયાર કરીએ છીએ, તો મેં અહીંયા ઘીની જગ્યાએ 3-4 ચમચી જેટલું ગોળમાં પાણી મિક્સ કર્યું છે ગોળને ઓગળવા માટે. પણ ગોળ જેવો મેલ્ટ થાય અને 1-2 ઉફાણ ગોળમાં આવે પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કોઈ પાયો કરવાનો નથી. સરસ મજાનો ઓગળી પણ ગયો છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને આ જે આપણો ઓગાળેલો ગોળ છે તેને આપણે ફટાફટ જે ગુંદ અને ટોપરું ભેગા કર્યા છે, મિક્સ કર્યા છે, તેમાં ઉમેરી દઈશું. બિલીવ મી ગાઈઝ, એટલો ડિલિશિયસ ગુંદપાક તૈયાર થાય છે કે વાત ના પૂછો. અને બીજું કે એકદમ ઓછી સામગ્રીઓથી તૈયાર થાય છે. ન ડ્રાયફ્રૂટ્સ છે, ન માવાની ઝંઝટ છે, ન એક પણ પ્રકારના લોટની મહેનત છે. બિલકુલ ઓછી સામગ્રીઓથી અને દુનિયાની સૌથી તાકાતવાળી વાનગી કે વસાણું તમે કહી શકો તેવું ગુંદપાક. જોકે તમે ગુંદપાક તો ઘણી રીતે બનાવ્યા હશે, પણ માવા વગર, ડ્રાયફ્રૂટ્સ વગર, લોટ વગર ખૂબ સરળ રીતે માત્ર 2 થી 3 સામગ્રીઓથી ગુંદપાક જો ક્યારેય તૈયાર ના કર્યો હોય તો આ વિડીયો જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ પસંદ આવશે આ વસાણાની કે ગુંદપાકની રેસીપી. બધું સરસ મિક્સ કરી દઈશું અને મિક્સ કરતાં એકદમ સરસ ભેગું થઈ જાય છે, કડાઈને છોડવા લાગે છે. તો પછી આપણે કોઈ પણ પ્લેટમાં તેને પાથરી દેવાનું છે. તો પાથરવા માટે પહેલાં પ્લેટને એકવાર ઘીથી ચીકણી કરી લઈશું અને પછી પાથરી દઈશું, જેથી ફટાફટ તે ટુકડા ડિમોલ્ડ થઈ જાય. પછી આપણે તેને ઠંડુ થવા દઈશું થોડા સમય માટે. ગોળ છે તો ઠંડુ થતાં સમય નહીં લાગે, ઠંડુ થતાં જ એકદમ સરસ સેટ થઈ ગયું છે. અને આ રીતે ટુકડા પણ આપણે કરી લેશું. જ્યાં સુધી આ ગુંદપાક પૂરો ના થાય ત્યાં સુધી ખાઈ શકો છો, બિલકુલ ખરાબ નથી થવાનો. આપણે ગોળ ઓગાળતી વખતે માત્ર થોડું પાણી મિક્સ કર્યું છે,
જેથી આપણું પાણી છે તેનું મોઇશ્ચર બળી ગયું છે તો આ ગોંદ પાકને ખરાબ નહીં થવા દે. અને આમાં દૂધનો કે માવાનો પ્રયોગ પણ નથી થયો, તો તમે લાંબા સમય સુધી એટલે કે 2-3 મહિના સુધી પણ ખાઈ શકો છો. તો આઈ હોપ કે તમને મારી આ ડિલિશિયસ ગોંદ પાક બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.